હાલો ભાઈ બધા જય વચરાજ ને અત્યારે આપણે જઈએ એક ભવનાથમાં કંઈક એક્ઝિબિશન એટલે કંઈક ગેમ ઝોન ટાઈપનું અને કંઈક અલગ ટાઈપનું બન્યું એમાં છે વધારે ખબર નથી જે ત્યાં જવું છે આપણે હું જોતો ને વિડીયો ખબર હતી છે ત્યાં જશું ઓર વિલિંગ્ટન ડેમ જશું ઓર વિલિંગ્ટન ડેમનો નો ટાઈમ એટલે કાલે બનાવીશું જુનાગઢમાં નખાણું છે તો એનું રીલ્સ જોઈ હતી તો ત્યાં જવાની ઈચ્છા છે હવે ક્યાં ક્યાં પ્લેસ ઉપર જાય કઈ નક્કી નથી પણ ઘણી બધી જગ્યાએ જુનાગઢમાં કંઈ નક્કી જ નથી તો ઘડી વરસાદ હોય ઘડીક નો એમ જો અત્યારે તો ઇધર હતું કે હમણાં વરસાદ આવી જશે અને ફૂલ એમ વાદળા ને એવું બધું હતું ને અત્યારે અચાનક તડકો આવી ગયો બોલો હાલો આ બધું 100 meters, turn left. એટલે ભૂકી ગયા જોઈ બોડે મારે એટલે ખુલ્લું છે ને અત્યારે જો ગેટ છે આવો ને ત્યારે મેન ગેટ પેલા દેખાય બોડે છે સાઈડમાં મારે પૂરી ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ કોઈને આવું હોય હાલો જાય જો આ મેન ગેટ પછી આવી જાય પારસધામ ગિરનાર ગેટ ને આ સાઈડ જો ભાઈ એક આઈ બોર્ડ મારેલો છે અને મેન ખરેખર આ તો જો કઈ પાર્કિંગ લાગ્યા રાખી દે ઉતરી જાય ને જો સાઈડમાં પાર્કિંગ આવી છે એટલે પાર્કિંગમાં રાખવાનું ભૂલતા નહીં જ્યાં આગળ દબાવી દઈએ એની ગાડી લઈને આવે પાર્કિંગ જ છે ને હું તો હું પાર્કિંગ છે ને કંઈક પાર્કિંગ જ હોય ને બીજું પાર્કિંગમાં ગાડી રાખી દીધી અને હવે જઈએ અને ત્યાં જોઈએ વિડીયો બનાવીએ મજા આવે છે જોઈ લઈને બાજુ એ કેમ ખબર કેમ કે અત્યારે તો ગિરનારનો હતી એકદમ મસ્ત દેખાય એટલે હાલી લેટ્સ ગો ભાઈ તો આવી ગયા એક્ઝિબિશન હોય ને અંદર જવા અને બોલો કે બંગડી પહેરા દીધી મારું તો લાવો મને તો નહીં થતું આવી રીતે પહેરી પછી અંદર જવાનું થાય તો હાલો પારસધામ અંદર આવી ગયા એવી રીતના પીસફુલ એન્વાયરમેન્ટ પહેલાં એન્ટ્રી ગેટ છે ત્યાંથી અંદર જો આવવાનું આવી રીતે अंदर ही बता खुद को एक बेटे के रूप में देखकर चौंके आज एक कठोर वास्तविकता को आपके सामने रखना चाहते हम सब कभी न कभी किसी न किसी से अलावा हम किसकी भीख मांगते हैं किसी व्यक्ति के प्रेम की भीख मांगते हैं જોઈ લીધું જો આવી રીતે હતું અને આ મેન હે ને મેન અહીંથી ચાલુ થાય બધી જો ના બાળકો માટે જો એ તો લો જો કેમેરો અને આવું છે સોપે કેમ એટલે હાલ હાલ કોઈ એના નથી પડી તો ભાઈ અને પછી આગળ બધી અલગ અલગ અહીંયા ગેમ છે ગેમ ઝોન છે ગેમ ઝોનમાં હે ને ગેમ ઝોનમાં એક જ ગેમ છે હાલ ટેમ્પલ રન રમવાનું છે તો જો ભાઈ આવી રીતનું એ ના દેખાય ઓલું ક્યાં ગયો મારું ભાઈ જો અત્યારે ઇલ્યુઝન ટાઈપનું થાય છે આમાં સમજાતું નથી ઓલું ને વર્કઆઉટ જમ્પિંગ કર દે શોર શું થાય ક્યાં હાલે અંદર જવાનું હે ને જો એના બચીને આવે
આ પપ્પા ભટકાણા જો એવું નો ઓલું એમને આમાં તો બચાવી જાય ભાઈ મોટામાં આવ્યો ભાઈ હે ઓલું ઉડીને મોઢામાં આવ્યો છે હું આડી વસ્તુ નાખ દે જો પણ લાઈટ તો બની ગઈ આવું છે અરે ઇમોશનલ અટેચમેન્ટ બહુ જા આવી રીતનું હતું મસ્તનું જોરદાર અંદર ઇમોશનલ અટેચમેન્ટ બચવાનું એ ઓલું લાઈટ ચાલુ કરી જો અમે દેખાય અહીંયા બધાની એરી ગયા હાલો अटैचमेंट होता है कि उनकी केयर करने में 6 महीने तक न कुछ खाती है न पीती है और बच्चों के जन्म के साथ उसकी मृत्यु हो जाती है। सोचिए ये एक्सट्रीम अटैचमेंट का इमोशन उसे किसने सिखाया? ऑपोसम, एक ऐसा प्राणी जो खतरा महसूस करते ही अपने मुंह से खून निकालता है, शरीर को कठोर कर बदबूदार गंध छोड़ता है ताकि शिकारी उसे मृत समझकर छोड़ दे। ये मास्टर चीटर बनने की ट्रेनिंग उसे किसने दी? ये आवाज है मैगपी की, एक ऐसा पक्षी का समूह जो अपने मृत साथी के अंतिम संस्कार के लिए सबको इकट्ठा करती है। वे सब साथ मिलके घास की टहनी लेकर जोर जोर से रोने जैसी आवाजें निकालती हैं। सोचिए किसने उन्हें ये शोक, ग्रीफ का इमोशन सिखाया? समझते हैं एक एग्जाम्पल से। एक विशाल राज्य है और आपकी आत्मा उसका राजा। जब जब राजा सोता है तो राज्य के द्वार खुल जाते हैं। બધા પ્રાણીઓ અને इन खुले हुए द्वारों से कई ट्राइब्स आपके राज्य में घुस जाते हैं। द ट्राइब ऑफ एंगर, द ट्राइब ऑफ फियर, द ट्राइब ऑफ जेलसी। ये ट्राइब बहुत ही मायावी हैं। जैसे ही एंगर ट्राइब एक्टिव होते हैं तो राजा को अपने आप गुस्सा आने लगता है। जब फियर ट्राइब अटैक करे तो डर, એમ કે કેવું એકદમ 3D और जेलसी ट्राइब अटैक करे तो राजा जेलस होने लगता है। ये ट्राइब्स हैं मोहनीय कर्म। वैसे राजा को गुस्सा पसंद नहीं, लेकिन जैसे ही उसके राज्य में आए हुए मोहनीय कर्म एक्टिवेट होते हैं, राजा क्रोध, मान, माया થઈ ગયું અત્યારે ઉપર તો જો લે એનિમલ બોલો વિજ્ઞાન આવ્યો જોઈ લે અંદર જવાનું છે આવા અલગ અલગ છે ને પડાવ આવતા રહે હાલે મોબાઈલ મૂકી દે હાલો અહીંયા જાય આ શું છે ને ફ્યુચર ધ પાવર ઇઝ ઇન યોર માઇન્ડ એમાં આ છે ઇમોશનલ વેવ આ તો જો 3D લાગે આમાં કેવું છે આ જે પેલું મશક છે ને એની અંદર આપણું નામ નાખવાનું પછી એમાં આપણે ગુસ્સો કેટલો છે આપણે ચીટિંગ કેટલું કરી ખોટું કેટલું કરીએ એ આપણે પર્સન્ટેજ સેટ કરવાના અને પછી આપણા વિશે બતાવે વેવ્સમાં અને લખીને આવે કે Details. તમે કેવા પર્સન છો ડિટેલ્સમાં લખીને આવો બોલો કંઈ ખોટું નહીં તો ખીજવારો ઘડી ખબર પડી જાય કેવું આવે તું ખીજવારો ચલો ઓ બાકી કે ચાલો ત્યાં જોવું ને અને ખીજવામાં કંઈક છે હાલો નાખે યોર નેમ નેક વાટર એંગર એંગર એટલે ચીજ કેટલી છે હું તો કે ફૂલ કરી નાખ કર ફૂલ એટલી જ છે 60% ઈગો નથી મારામાં ઈગો નથી ચીટિંગ નથી ગ્રેડ ગ્રીડ વોટ ઇઝ ગ્રીડ ગ્રીડ મીન્સ એટલે જોવું પડશે એ પ્રમાણે ના ના એ પાસે જોઈએ એ કરે ઝીરો રહેવા દે એ ખરાબ છે જાવ એ વગ જો આ કંઈક થાય The brighter the colorful threads in your carpet, the more intense anger. એટલે હું આવ્યું You are the master waves of your future nature. Oh my God. એટલે હું You are the master waves. મતલબ કે એટલે આમાં કંઈ બતાવે નહીં તમારો એમાં એવું જ જેટલામાં આવે ને સ્પીડમાં બોલવાનું જેટલા છે ને બ્રાઇટ કલર આવે ને એટલું તમારું ફ્યુચર બ્રાઇટ આવે હા જો આમાં કલર આવ્યા ફાઇનલી બધા
આવી રીતનું હતું ને નેક્સ્ટ અલગ પછી એને બધા આખા આપણે અહીંયા ઘણી પ્રકારની એક્ટિવિટીની અલગ પ્રકારનું જોવા જેવું બધું જોઈએ ને બ્લોગમાં જોઈ લીધો ને મજા આવી છે હજી આગળ જોવું આપણે હાલો ભાઈ જોવેન જોઈ છે લઈને તો આખું નામ નાખ્યું ક્વેશ્ચન માર્ક વાટર કા ખાલી કરણ નાખ એટલે મને કીટ ચડે मरुभूति और कमर थे भाई सगे ઈગો હે તારામાં ચીટિંગ યુ આ તો આનું ફ્યુચર તો બ્રાઇટ કઈ રીતે હોય છે क्रोधित मरुभूति ने હાલે હાલે उसे એ વખતે સેટ યોર ફ્યુચર વાટર કલર સરસ થાય યોર બ્રાઇટર કલરફુલ થ્રેડ્સ ઇન યોર કાર્પેટ ધ મોર ઇન્ટેન્સ એટલે શું કહેવા માંગો? મને કહેતો ગ્રેટ યુ આર હેવન યુ આર ધ માસ્ટર રેસ ઓફ યુ એટલે શું કહેવા આ કલર જો એટલે કલર એ ફેલ થઈ ગઈ કે આ કે કામ મારું ફટાફટ જો પર મારું વિવેક નાખ્યું હવે એનું શું આવે નાખ લીજે ફટાફટ ને પછાડી કલર આવી છે क्षमा गुण प्रगटाकर બેહી જાઓ उसने धर्म का मार्ग अपनाया मीन्स एक दिन सांप कवच ने देखा आंखें बंद इंटेंसिटी इज डिसाइड इन पेमेंट को ऐड कर क्रोध उसका ऐसा उमटा कि पहुंचाया उसे मृत्यु की शरण में। शांति और संभाव से किया हाथी ने मृत्यु को स्वीकार बोलो भाई जो तीव्र क्रोध ने दिया कमठ को नरक में स्थान केम और मरुभूति को मिला दिव्य लोक में सम्मान। આમાં જવાનું આમાં ઊભાનું હોય છે એવું કંઈક છે હમણાં આગળ પપ્પા જાય બેસી ગયા Hold a grade. Lifetime within a year, within 4 months, or within 15 months. Okay, out. બીજા કોઈને આવું છે? એના જો બેસી જાય શું હતું શું થયું હતું કઈ થયું હતું એમાં એમ કહેવાનું કે તમારે કોઈ ટ્રસ્ટ તોડે તો તમે એ કેટલો ટાઈમ સુધી યાદ રાખો એમ તો 15 દિવસ તો એટલે કે તમારે લો ઇન્ટેન્સિટી How long would you hold a grade? તું કંઈક હિના આડી ચડી હતી એટલે મેન શું હોય શોર્ટ્સ વિડીયો હિના કે શોર્ટ વિડીયો તરફ હોય તો કીધી હોલોન ઉપાન ઇન્ટેન્સિટી બધા તમારે શું કેવું તમારે શું કેવું કેવું આઈનું લાગ્યું મસ્ત મજા પહેલી વાર જ આવવાનું હતું એકદમ શાંતિ વાળું અને એકદમ મજા અને ઘણું બધું સમજાવે આપણને કે આપણા ઇમોશન્સ આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ ઇમોશન્સ કંટ્રોલ કરવા ખીજને ચડાવવાની કે બધા ઇમોશન નામની વસ્તુ જ નથી વાંધો નહીં ભાઈ શેણાઈને દે હા ઇફ સમવન બ્રોક યોર ટ્રસ્ટ હાઉ લોંગ કોઈક તારો ટ્રસ્ટ તોડે તો તું કેટલો ટાઈમ સુધી યાદ રાખે એમ લાઈફ ટાઈમ ઓ બાબા હું તો એવી નથી લાઈફ ટાઈમ ના યાદ રાખ ઝટકો લાગ્યો ને પતી ગયો બધું શીખવું ને પહેલાં તો હમ ખાવો મારી માના હાથી વેપર લઈને બટકો ભરી લેવાનો હજી એમ લાગે બોલો હલતું ન હોય એમાં આગળ ન આવી રીતે જ બધું મૂવીમાં ટીવીમાં નવી રીતે બતાવતા છે કેવું લાગે જો. છે હાચી ટી ને સમોસા ને બધું વધારે મરચાં ખાવાથી શું થાય ચિપ્સ ખાવાથી શું થાય રજીસ્ટ્રેશન કરાયું છે? હા તો ગ્રુપ ચાલુ થાય છે. નહીં ત્યાં ઉપરનું કરાયું છે. ઉપરનું નથી કરવું. એટલે કઈ વસ્તુ ખાવાથી વધારે કે સાઈડ ઇફેક્ટ થાય ને એવું હોય ને બધું એટલે કઈ વસ્તુ ન ખાવે ને એવું હોય બટ આપણે ખોટું ને ટણાવ વિડીયો ત્યાં આવી તો જે આવી એમાં એમ કહેવા માંગે છે કે વધારે તીખું ખાતા હોય ને મોરું ખાતા હોય કોઈને કોઈ જાતનો પ્રોબ્લેમ મજા કર્યા હતા ને બધી ચલો અંદર જો ચેવડો હોય કે કેવડો નથી મરચા મેગી હા સેન્ડવિચ લાગે પછી જલેબી સ્વીટ્સ એટલે કે એમ એવું બધું હે ને આમાં હે અને આમાં લખેલું હે ઈ. આવી રીતનું હે જો ફ્રોમ સ્પાઇસી ટુ સ્વીટ આ ટાઈપનું બધું આમાં પનીરનું શાક
એટલે રોટલી લઈ આવ્યો તો ખાઈ નાખે થોડું. જો અહીંયા કંઈક સાયકલને હે હવે એનું મેન છે ધ પાવર ઓફ ટોલરન્સ, એટલે કે કેટલીક તમે આમ ઓલી છે તાકાત એમ કહેવા માંગે ને કે સક્સેસ, પેન ફ્રી ફ્યુચર, બેટર ડિસિઝન, ઇમ્પ્રૂવ રિલેશન્સ, ડિસ્ટ્રોય સાયન્સ. એ જોતો પાંચ રાખીને જોતો હાવ આ તો કાઢી નાખાય ને, જોતો પાંચ રાખીને દોડી. એ ના ચાલુ હા જો જીમ ઓલી કરે ને એ પ્રમાણે તો પૂગી શકે કે ક્યાં લગી પૂગવું. પાવર તો આવી રીતનું હે જાય આગળ એના હે ને એનો શોર્ટ્સ વિડીયો બનાવતો. નહીં નહીં થાય આમાં વાર લાગે. હા કર્યો. કરણ ને તો હાલો ઇનર પીસ ડિસ્ટ્રોય સાઇન. વાહ ઇમ્પ્રૂવ્સ રિલેશન્સ. હું ત્યાં નથી પહોંચી એમાં તો બહુ વાર લાગી. થાય એમાં ખાલી ફોટો અહીંયા 0.5 રાખો. અહીંયા તો આપણે અંદર જઈએ હતા શું કેવું? ઓકે હા ઇમોશન્સ કંટ્રોલ ખૂબ બધું એ કે જો તમને આ પાણીનું મેં સિલેક્ટ કર્યું હતું ને ત્યારે તમને જ્યારે તરસ લાગી હોય ને ત્યારે બહુ તરસ લાગી હોય ત્યારે 10 મિનિટ રાહ જોઈને જો કેવું ફીલ થાય. કેવા થાય આપણે આવું ફીલ થાય ને જો ઓહો આ પાણી સામે પડ્યું તો જલ્દીથી પાણી પીવું એટલી તરસ લાગી ને તો આપણા ઇમોશન્સ કેવા ફીલ થાય. તો આપણે અહીં આગળ જઈએ જોઈએ ને થોડુંક બાકી છે. આ બધું જોઈ લીધું એમ જોતા જોતા બેગિંગ વાળું ભીખ માંગીએ ને આપણે. હા એટલે આ ભીખ નહીં માંગવાની એમ ને? હા જો એ સિક્કા હે કે નહીં રિયલ? ખરો ખરો ઓલો ઓલો બેઠો રિયલ હે કે નહીં? રૂપિયાનું બનાવેલું છે જો આ જૂના. આમાંય પડ્યા જો પેલા જૂનું નાણું છે આ 5 પૈસા, 10 પૈસા, 20 પૈસા, 10 પૈસા. એટલે આવું ચલણ ચાલુ. કે તમારી પાસે ગમે એટલા પૈસા હોય અને ગમે એટલા પૈસાવાળા હોય તો કોઈક ને કોઈક વસ્તુની તમે ભીખ માંગતા જ હોય. લવ, વેલિડેશન, સિમ્પથી, નોટિસ, લાઈક આપણે ઇમોશન્સ ને બધાની ભીખ માંગીએ ને કે પ્લીઝ મને આમ કરો એ કરો આ કરો. ઈ નહીં કરવાનું. गहरी सांस लें और अपना मन शांत करें. अपनी एज सिलेक्ट करें. अपना जेंडर सिलेक्ट करें. स्क्रीन पर फ्लैश्ड प्रश्नों के उत्तर देकर पॉइंट्स कलेक्ट करें. ये हो पॉइंट Bring a smile to your face always. Have you asked someone what you miss in me? स्क्रीन के सामने रखे हुए बोर्ड को तक खुद को एक बेगर के रूप में देखकर ये फोटो આવી ગયો आज एक कठोर वास्तविकता અહીંનાનો ફોટો आपके सामने
करना चाहते हैं हम सब जा, जा। कभी ना कभी किसी लव યો appreciation હારે ગઈ kind ભાઈ words मानते हैं એને શું કીધું ખબર? किसी के आगे इन्हें नंबर please नहीं notice me એ કે ખુદને ભિખારીના રૂપમાં જોઈને please જોઈ care for me ऐसे हाथ फैलाना ઓલું આવ્યું ને કાલે આપણે જ ટ્રાય emotional कहा जाता એનો है ફોટો આવી રીતનું હતું ભાઈ જોઈ લીજો અને अगर आपके पास